પાલનપુરમાં મુસ્લિમ સમાજે અનોખો વિરોધ નોંધાવ્યો। પાલનપુરમાં વકફ કાનૂનના વિરોધમાં મુસ્લિમ સમાજે અનોખી રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે। ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો બોર્ડની અપીલને પગલે સમગ્ર મુસ્લિમ સમાજે રાત્રે 9 વાગ્યાથી 9:15 સુધી પોતાના ઘરો અને વ્યવસાયિક સ્થળોની લાઇટો બંધ રાખી હતી। આ વિરોધ પ્રદર્શનમાં પાલનપુર ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોના મુસ્લિમ સમુદાયના લોકો પણ જોડાયા હતા। 15 મિનિટ સુધી ચાલેલા આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ પરિવારોએ ભાગ લીધો હતો। ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો બોર્ડ વકફ કાનૂનના વિરોધ માટે દેશભરના મુસ્લિમ સમાજને આ રીતે વિરોધ નોંધાવવા માટે અપીલ કરી હતી। આ અભિયાનમાં પાલનપુરના મુસ્લિમ સમાજે મોટી સંખ્યામાં જોડાઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। સાજિદ મકરાણી, પાલનપુર, ગુજરાતની અંદર જે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ દ્વારા યુસીસી અને વકફ બોર્ડને લઈને જે જાહેર કરવામાં આવ્યું હતું કે આપણે શાંતિપૂર્વક ઘરમાં રહીને આ સરકારને સામે વિરોધ દર્શાવવાનો છે, તો આજે 9 વાગ્યાથી લઈને 9:15 વાગ્યા સુધી દરેક માઇનોરિટી વિસ્તારના ઘરોમાં અને તેમની દુકાનોમાં અને આજુબાજુ જે પણ 12 લાઇટો એમના ઘરે હોય એ તમામ લાઇટોને 15 મિનિટ માટે બંધ કરી અને શાંતિપૂર્વ અને મૌન રીતે આ સરકારનો વકફ બોર્ડને લઈ અને વિરોધ કરવાનો હતો, જે આજે તમામ પાલનપુર અને બનાસકાંઠાની અંદર લોકોએ શાંતિપૂર્ણ પોતાના ઘરની અને ઓફિસની કે દુકાનની જે પણ હતી એ તમામ લાઇટો બંધ કરી અને આ સરકારને એક મેસેજ અને એક કોલ આપ્યો છે કે આ દેશનો મુસલમાન આજે શાંતિ અને અમન અને ભાઈચારામાં માને છે અને જે અમારી સાથે, અમારા સંવિધાનની સાથે અને અમારા શરીયતની સાથે જે સરકાર દ્વારા ચેડા કરવામાં આવ્યા છે તેને લઈને આજે એક ખૂબ શાંતિપ્રિય માહોલની અંદર સર્વત્ર લાઇટો ઘરની બંધ કરી અંધારપટ કરી અને સરકારને એક વિરોધ પ્રદર્શન માટેનો મેસેજ આપવામાં આવ્યો છે।